આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે અપકમિંગ જે આઈપીઓ આવી રહ્યો છે પટેલ રિટેલનો તેના વિશે. સૌપ્રથમ આપણે આઈપીઓના ટાઈમલાઈનની વાત કરીએ તો આ આઈપીઓ 19 ઓગસ્ટના રોજ ઓપન થવાનો છે અને 21 ઓગસ્ટના રોજ ક્લોઝ થવાનો છે. તેની જ સાથે એલોટમેન્ટની વાત કરીએ તો 22 ઓગસ્ટના રોજ રહેવાનું છે અને લિસ્ટિંગ 26 ઓગસ્ટના રોજ થવાની છે. પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો ₹255 પ્રાઇસ બેન્ડ રહેવાનું છે. હંમેશા ધ્યાન રાખવું કે આઈપીઓમાં અપ્લાય કરતી વખતે કટ ઓફ પ્રાઇસ પર જ અપ્લાય કરવું. તેની જ સાથે આઈપીઓના ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો ₹242.76 કરોડની રહેવાની છે, જેમાંથી ₹215.91 કરોડનું ફ્રેશ ઇસ્યુ અને ₹25.55 કરોડનું ઓએફએસ રહેવાનું છે. તેની જ સાથે એમ્પ્લોય માટે ₹20નું ડિસ્કાઉન્ટ રાખેલું છે. પર લોટ સાઇઝની વાત કરીએ તો એક લોટની અંદર 58 શેર રહેવાના છે, જેનો અમાઉન્ટ ₹14,790 થાય છે. રિઝર્વેશન કોટાની વાત કરીએ તો અહીં રિઝર્વેશન કોટામાં એક મોટું ચેન્જ જોવા મળ્યું છે. QIBની અંદર 30% રાખેલું છે અને આ વખતે રિટેલ કોટાની અંદર 45% કોટા રાખેલો છે. સામાન્ય રીતે રિટેલ કોટા તો 35% જોવા મળતો હોય છે, પરંતુ અહીં કંપનીએ રિટેલ કોટા 45% રાખેલો છે. તેની જ સાથે HNI કેટેગરીની અંદર 25% રિઝર્વેશન રાખેલું છે. તેની જ સાથે જો આપણે એપ્લિકેશન વાઇઝ રિઝર્વેશન કોટાની વાત કરીએ તો રિટેલ કોટાની અંદર 73,466 એપ્લિકેશન, સ્મોલ HNIની અંદર 972 એપ્લિકેશન અને બિગ HNIની અંદર 1,944 એપ્લિકેશન રિઝર્વ રાખેલી છે. આ કંપની 2008માં ઇન્કોર્પોરેટ થઈ હતી અને જેવી રીતે ડી-માર્ટ, વિશાલ મેગા માર્ટ, તેવી જ રીતે આ કંપની તેનું કાર્ય કરે છે. કંપની જે છે એ પ્રાઇમરી ટિયર 3 સિટીઝમાં કાર્ય કરે છે. તેની જ સાથે નિયર બાય સબ અર્બન એરિયાઝ છે ત્યાં પણ એ કાર્ય કરે છે. કંપનીના સ્ટોર્સની વાત કરીએ તો કંપનીના સ્ટોર્સ ઓફર કરે છે વાઇડ રેન્જ ઓફ પ્રોડક્ટ ઇન્ક્લુડિંગ ફૂડ, નોન ફૂડ, FMCG એટલે કે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ વગેરે. કંપનીના સ્ટોરની વાત કરીએ તો કંપનીના સ્ટોર પટેલ આર માર્ટ કરીને છે, અંબેરનાથ, મહારાષ્ટ્રની અંદર આવેલા છે. તેની જ સાથે કંપની પાસે 43 જેટલા સ્ટોર સબ અર્બન એરિયાની અંદર પણ આવેલા છે, જે મહારાષ્ટ્રના થાને અને રાયગઢ જેવા ડિસ્ટ્રિક્ટની અંદર આવેલા છે. તે ઉપરાંત કંપની પાસે પોતાના પણ પ્રાઇવેટ લેબલિંગ પ્રોડક્ટ્સ છે, જેમ કે પટેલ ફ્રેશ, તેની જ સાથે ઇન્ડિયન ચસ્કા, તેની જ સાથે પટેલ એસેન્શિયલ કરીને પણ છે, જેમાં એ હોમ ઇમ્પ્રુવમેન્ટ્સ માટેની આઇટમ્સ વેચે છે, જેમ કે ફ્લોર ક્લિનિંગ, બાથરૂમ ક્લિનિંગ વગેરે. કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની વાત કરીએ તો ટોટલ 3 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કાર્યરત છે, જેમાંથી પ્રથમ પ્લાન્ટ છે એ મહારાષ્ટ્રની અંદર અને બાકીના 2 પ્લાન્ટ છે એ આપણા ગુજરાતની અંદર કચ્છમાં આવેલા છે. તેની જ સાથે જો આપણે ફાઇનાન્શિયલ કન્ડિશન્સની વાત કરીએ તો એસેટમાં દર વર્ષે વધારો થતો જોવા મળે છે, પણ ત્યારબાદ પ્રોફિટ આફ્ટર ટેક્સની વાત કરીએ તો 2023માં 16 કરોડનો હતો, 2024માં 22.5 કરોડનો અને 2025ની અંદર 25 કરોડ જેવો પ્રોફિટ જોવા મળેલો છે. અહીં ફાઇનાન્શિયલ કન્ડિશન તો કહેવાય ને કે ડિસેન્ટ જોવા મળી રહી છે. તેની જ સાથે જો આપણે KPIની વાત કરીએ તો ડેટ ટુ ઇક્વિટી રેશો છે એ થોડોક વધારે છે, 1.34નો છે અને પેટ માર્જિન 3% જેવું છે. આ ટાઈપના બિઝનેસ મોડલની અંદર પેટ માર્જિન જે છે એ લગભગ થોડુંક ઓછું જ જોવા મળતું હોય છે, જેમ કે આપણે વિશાલ મેગામાર્ટની અંદર પણ જોઈએ તો તેમાં પણ લગભગ 5% જેવું જ પેટ માર્જિન છે. તેની જ સાથે PE મલ્ટિપલની વાત કરીએ તો કંપની લગભગ 33.5ના PE મલ્ટિપલ પર આવી રહી છે. ઓબ્જેક્ટિવની વાત કરીએ તો કંપની પાસે જે પૈસા જશે તેમાંથી 59 કરોડ રૂપિયાનું પ્રીપેમેન્ટ અને રીપેમેન્ટ થવાનું છે. તેની જ સાથે 115 કરોડ રૂપિયાનું ફંડિંગ કરશે વર્કિંગ કેપિટલની અંદર. ત્યારબાદ જો આપણે લેટેસ્ટ GMP અપડેટની વાત કરીએ તો આ આઈપીઓનું પ્રીમિયમ ₹20થી શરૂ થયું હતું અને અત્યારે ₹30 જેવું ચાલી રહ્યું છે, જે ક્લોઝ ટુ 11% જેવું થાય છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે. અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો, લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કોમેન્ટની અંદર આપેલી છે. વિડીયોને લાઇક કરજો. જો તમારો કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.